અને આ તમે નિહાળી રહ્યા છો અત્યારે મુખ્ય એન્ટ્રી ગેટ, જ્યાં આપણે કથા મંડપ મિત્રો પ્રવેશતા હોય છે. આ તે મુખ્ય મંડપ છે. તમે અહીંની વ્યવસ્થા અને આયોજન જોઈ શકો છો મિત્રો, કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ છે મુખ્ય એન્ટ્રી ગેટ મિત્રો. અંદરનું આયોજન અને વ્યવસ્થા તો મિત્રો ભવ્ય છે, ભવ્યથી અતિ ભવ્ય છે. અને તમે આ નિહાળી રહ્યા છો મુખ્ય એન્ટ્રી ગેટ, જ્યાંથી લોકો પ્રવેશ કરતા હોય છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો મિત્રો અહીંયા છત્રી પણ અહીંયા ગોઠવવામાં આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ છે મુખ્ય એન્ટ્રી ગેટ, ત્યાંથી લોકો કથા મંડપમાં પ્રવેશ કરશે. અને સામે તમે જે નિહાળી રહ્યા છો તે ગિરિરાજ પર્વત છે. આ તમે જે જોઈ રહ્યા છો તે ગિરિરાજ પર્વત મિત્રો અહીંયા બનાવવામાં આવ્યો છે. આ તમે ભાગવત સપ્તાહનું મેદાન જ છે, તે આ મેદાનમાં મિત્રો ગિરિરાજ પર્વત બનાવવામાં આવ્યો છે. અને વ્યવસ્થા જોઈ શકો છો કે જ્યારે રાત્રે અહીંયા લાઇટિંગ શરૂ થશે અને આ ડુંગરનો મિત્રો કેવું દ્રશ્ય તમને દેખાશે. આ પાછળ છે ભાગવત કથાનો મિત્રો મુખ્ય ડોમ. મિત્રો અહીંની તમે વ્યવસ્થા જોઈ શકો છો અને આયોજન જોઈ શકો છો, કેવું સરસ મજાનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. આ ડેકોરેશન તમે ડોમનું નિહાળી રહ્યા છો તે મુખ્ય ડોમ છે, જ્યાંથી શ્રીમદ ભાગવત કથા લોકો સાંભળશે. આ મુખ્ય ડોમમાં મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ. આ તમે નિહાળી રહ્યા છો કે બંને બાજુ મિત્રો LED સ્ક્રીન વિશાળ મૂકવામાં આવી છે, ત્યાંથી લોકો પબ્લિક અહીંયા બેસે, ત્યાંથી લાઈવ કથા સાંભળશે. આ તમે જોઈ રહ્યા છો કે તૈયારીઓ મિત્રો પૂર્ણ થવા આવી છે. લાઇટ્સને બધું એ ગોઠવવાનું બાકી છે અને થોડી જ વારમાં આ બધી વ્યવસ્થા પૂર્ણ થઈ જશે. આ પંખા અને લોકો માટે મિત્રો કેવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. સામે તમે નિહાળી રહ્યા છો જે મુખ્ય સ્ટેજ છે, જ્યાંથી કથાનો પ્રારંભ થશે મિત્રો. તો તમને ત્યાં પણ દેખાડું. આ વિશાળ મિત્રો LED સ્ક્રીન મૂકવામાં આવી છે. વ્યવસ્થાને સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે મિત્રો. તમે નિહાળી રહ્યા છો અત્યારે લોકો માટે બેસવાની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગાદલા પથરાઈ ગયા છે અને વ્યવસ્થા સંપૂર્ણ પૂરી થવા આવી છે. વિડીયો છેલ્લે સુધી જોજો. સંપૂર્ણ માહિતી મિત્રો હું તમને ગોંડલના દાસી જીમણ પાર્ટી પ્લોટની મિત્રોમાં આપવાનો છું. આપણે અત્યારે જઈ રહ્યા છીએ મિત્રો વિશાળ ડોમ તરફ, અને આ છે મુખ્ય સ્ટેજ, જ્યાંથી ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે મિત્રો. તમે જોઈ રહ્યા છો કે મોટા મોટા સ્પીકર, અહીંયા સોફા છે મિત્રો. આ તમે નિહાળી રહ્યા છો તે VIP ગેસ્ટ મિત્રો અહીંયા આવશે, તે અહીંયા બિરાજશે. તેના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. આ છે મુખ્ય સ્ટેજ, જ્યાંથી રામ ભાગવત કથાનું પ્રારંભ થશે મિત્રો. તમે જોઈ શકો છો કે આખે આખું સ્ટેજ મિત્રો LED સ્ક્રીનથી લાઈવ પ્રસારણ અહીંયાથી થશે. આની સજાવટ અને ડેકોરેશન મિત્રો તમે જોઈ શકો છો, કેવી સરસ રીતે આ સ્ટેજને શણગારવામાં આવ્યું છે મિત્રો. આ છે સ્ટેજ ઉપર જવાનો રસ્તો. મિત્રો આ તમે નિહાળી રહ્યા છો તે જે વ્યાસપીઠ છે, જ્યાંથી કથાનો પ્રારંભ થશે. અને અહીંયા સુંદર આયોજન તમે જોઈ શકો છો. સરસ મજાનું મિત્રો વ્યવસ્થા છે અને પાછળ LED સ્ક્રીન પૂરી થઈ ગઈ છે મિત્રો. ગયા વિડીયોમાં પણ મેં તમને દેખાડ્યું હતું કે આ સ્ટેજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. અને આ તમે નિહાળી રહ્યા છો તે સ્ટેજનો પાછળના દ્રશ્યો, જે LED સ્ક્રીન સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે અને ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે કારીગરો બધા કામ કરી રહ્યા છે. મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે વ્યાસપીઠ છે, સ્ટેજ ઉપરના દ્રશ્યો. અને પાછળ તમે જોઈ શકો છો કે લોકો માટે કેવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે બેસવા માટેની. આ વિશાળ મોટો ડોમ તમે નિહાળી રહ્યા છો અને અહીંયા લાઇટિંગની મિત્રો સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. નાની નાની LED થી મિત્રો અત્યારે
અદ્ભુત લાગી રહ્યું છે. લાઇટ્સ બધી અત્યારે ઓન થઈ ગઈ છે. આપણે તમને આગળના દ્રશ્યો દેખાડશું મિત્રો. આ જગ્યા તમે જોઈ શકો છો કે જ્યાં વીઆઈપી લોકો અને મોટા મોટા મહાનુભાવો આવશે ત્યાં અહીંયા બિરાજીને મિત્રો કથા સાંભળશે. અદ્ભુત આયોજન છે મિત્રો. તમે જોઈ શકો છો કે ગોંડલના દાસી જીવણ પાર્ટી પ્લોટમાં મિત્રો ખૂબ સરસ મજાનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. વિડીયો અંત સુધી નિહાળતા રહેજો. સંપૂર્ણ માહિતી હું તમને ગોંડલના દાસી જીવણ પાર્ટી પ્લોટના આયોજનની હું આપવાનો છું. આ તમે એન્ટ્રી ગેટ જે જોઈએ છો મિત્રો તે લગભગ વીઆઈપી એન્ટ્રી ગેટ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો કે સ્ટેજની બાજુમાંથી મિત્રો એક રસ્તો એન્ટર થઈ રહ્યો છે અને જ્યાંથી લોકો મોટા મોટા મહાનુભાવો બેસીને પણ મિત્રો અહીંથી કથા સાંભળી શકશે. તમે આયોજન જોઈ શકો છો કે કેવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા પણ મિત્રો વિશાળ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે. જે મહેમાનો અહીંયા બેસશે તે અહીંયા પણ બેસીને કથા સાંભળી શકશે. આ છે મુખ્ય હેડહોમ તરફ જવાનો રસ્તો. ત્યાંથી લોકો એન્ટર થશે. તો આ ડેકોરેશન જોવો મિત્રો. અત્યારે દિવસનો સમય છે ત્યારે આપણે શૂટ કરી રહ્યા છીએ. જ્યારે આપણે રાતના સમયે એનું શૂટિંગ કરશું ત્યારે આ દ્રશ્યો એકદમ અદ્ભુત દેખાશે. હવે આપણે પહોંચી ગયા છીએ મુખ્ય ડોમમાં મિત્રો. આ આયોજન તમે નિહાળી શકો છો કે કેવું સરસ મજાનું મિત્રો અહીંયા આયોજન છે અને કારીગરો સંપૂર્ણ રીતે તૈયારીઓ પૂર્ણ કરી રહ્યા છે. વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમે નિહાળી રહ્યા છો ગોંડલના દાસી જીવણ પાર્ટી પ્લોટમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું મિત્રો 2 તારીખથી પ્રારંભ થવાનો છે અને તમે નિહાળી રહ્યા છો તેના લાઈવ દ્રશ્યો. વિશાળ ડોમ જોઈ રહ્યા છો તે ગોંડલના દાસી જીવણ પાર્ટી પ્લોટમાં મિત્રો આ બનાવવામાં આવ્યો છે. અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું મિત્રો આયોજન થઈ રહ્યું છે અને તમે આ વ્યવસ્થા જોઈ શકો છો. કેવી સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશાળ ડોમ તમે નિહાળી રહ્યા છો તે વિશાળ ડોમમાં મિત્રો અન્નકોટ ધરવામાં આવશે 56 ભોગ. આ તમે તેના સ્ટેજ નિહાળી રહ્યા છો તે આ એક ડોમ બનાવવામાં આવ્યો છે. આ તમે લાઇટ્સની વ્યવસ્થા જોઈ શકો છો કે કેવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. સંપૂર્ણ તૈયારી મિત્રો પૂર્ણ થવા આવી છે. આ તમે નિહાળી રહ્યા છો તે દાસી જીવણ પાર્ટી પ્લોટના મિત્રો દ્રશ્યો છે જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ 2 તારીખથી ચાલુ થવાની છે. સંપૂર્ણ આયોજન ને સંપૂર્ણ વ્યવસ્થા તૈયારીઓ મિત્રો હું મારા વિડીયોમાં તમને દેખાડીશ, તો વિડીયો છેલ્લે સુધી નિહાળતા રહેજો મિત્રો. આ તમે સ્ક્રીનમાં નિહાળી રહ્યા છો દાસી જીવણ સત્સંગ મંડળ ગોંડલ દ્વારા આયોજિત વૈષ્ણવી નગરી ગોંડલના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થવાનું છે. નિમંત્રક શ્રી દાસી જીવણ સત્સંગ મંડળ ગોંડલ રમેશભાઈ લવજીભાઈ તડુક અને માસ્ટર તેજ નેમિસ તડુક મિત્રો નિમંત્રક તમે જોઈ શકો છો. અને આ ભવ્ય આયોજન તમે નિહાળી રહ્યા છો. અહીંયા ગાદલાને મિત્રો બધું પથરાઈ ગયું છે. આ તમે જે ભાગ જોઈ રહ્યા છો તે અહીંયા ખુરચી ગોઠવવામાં આવશે મિત્રો. તમે જોઈ શકો છો કે આ બાજુ ખુરચી ગોઠવાઈ ગઈ છે અને સામે પણ મિત્રો ખુરચી ગોઠવવામાં આવશે. સામે તમે નિહાળી રહ્યા છો મિત્રો ગિરિરાજ પર્વત બનાવવામાં આવ્યો છે. જ્યારે રાત પડશે અને મિત્રો જ્યારે લાઇટ શરૂ થશે ત્યારે મિત્રો એનો અદ્ભુત નજારો દેખાશે. મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે દાસી જીવણ પાર્ટી પ્લોટનો એન્ટ્રી ગેટ છે જ્યાંથી લોકો પ્રવેશ કરશે અને કથા સાંભળવા અહીંયા પહોંચશે. અને આ તમે નિહાળી રહ્યા છો અત્યારે મુખ્ય એન્ટ્રી ગેટ જ્યાં આપણે કથા મંડપ મિત્રો પ્રવેશતા હોય છે. આ તે મુખ્ય મંડપ છે. તમે અહીંની વ્યવસ્થા અને આયોજન જોઈ શકો છો મિત્રો. કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ છે મુખ્ય એન્ટ્રી ગેટ મિત્રો. અંદરનું આયોજન અને વ્યવસ્થા તો મિત્રો ભવ્ય છે, ભવ્યથી અતિ ભવ્ય છે. અને તમે આ નિહાળી રહ્યા છો મુખ્ય એન્ટ્રી ગેટ જ્યાંથી લોકો પ્રવેશ કરતા હોય છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો મિત્રો અહીંયા છત્રી પણ અહીંયા ગોઠવવામાં આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.